નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરાઈ છે। રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશન સિયર ઝોન પેટર્નના કારણે વરસાદ પડશે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે। તેમજ 55 થી 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અલગ અલગ જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં 5 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસાદ વરસી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે તો અમદાવાદ, આણંદ, વડોદરા સહિતના જે વિસ્તારો છે ત્યાં આગળ પણ જે ઓરેન્જ એલર્ટ છે તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે। ભારેથી અતિ ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદનું આગમન આગામી 5 દિવસ સુધી થશે તેવું હવામાન વિભાગ દ્વારા આગાહી છે તે આગાહી કરવામાં આવી છે। સાથે જ હવામાન નિષ્ણાત દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જે જિલ્લાઓ છે તે જિલ્લાઓમાં ભારે પવન સાથે જે વરસાદ છે તે વરસાદ ફૂંકાય તેવી સંભાવનાઓ રહેલી છે। જો વાત કરવામાં આવે તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેના પગલે જે દરિયામાં જે માછીમારો છે તે દરિયો ખેડવા જાય છે તે લોકોને પણ સૂચના છે તે સૂચના આપી દેવામાં આવી છે કે આગામી દિવસોમાં જે દરિયો છે તે દરિયામાં ભારેથી ભારે અતિ ભારે વરસાદ છે તે વરસી શકે તેવી સંભાવનાના પગલે જે દરિયો ખેડવા ના જાય તેના માટે પણ સૂચના છે તે આપી દેવામાં આવી છે। એટલે કહી શકાય કે જે પ્રમાણે વિધિવત રીતે ચોમાસાનું જે આગમન થઈ ગયું છે ને હવે જે વરસાદમય વાતાવરણ છે તે સમગ્ર ગુજરાતમાં બની છે। એટલે કહી શકાય કે આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના જે અલગ અલગ જે મહાનગરો છે તે મહાનગરોની અંદર પડી શકે તેવી સંભાવનાઓ રહેલી છે। જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। અવિરત વરસેલા વરસાદને પગલે રહેણાંક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે, ત્યારે શ્રીરામનગર સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાની સમસ્યા સામે આવી છે। સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। તો વરસાદથી અનેક ઘરોમાં પાણી ભરાયા છે, ત્યારે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે। શ્રીરામનગર સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં જે વરસાદ ખાબક્યો છે તેને લઈને અનેક ઘરોમાં પાણી ભરાવાને કારણે લોકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વરસાદી પાણી શ્રીરામનગર સોસાયટીના ઘરોમાં ભરાયા છે, ત્યારે ઘરોમાં પાણી ઘૂસતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો જનજીવન પણ આ ભારે વરસાદને કારણે ખોરવાયું છે। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ચોક્કસ કે આજ વહેલી સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને બપોરના સમયે જૂનાગઢ શહેરમાં મેઘરાજા એક ધમાકેદાર બેટિંગ કરી હતી અને જે રીતે વાત કરવામાં આવે છે વહેલી સવારથી 6 વાગ્યાથી વહેલી સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની વાત કરવામાં આવે તો કુલ 5.5 ઇંચ જેટલો વરસાદ જૂનાગઢ શહેરમાં વરસ્યો છે। તો ગિરનાર પર્વત પર 5 થી 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। દાતાર અને ગિરનાર પર્વત પર પણ ધોધમાર વરસાદના લીધે વિલિંગડન ડેમ ઓવરફ્લો થયો હતો, તો ભવનાથ વિસ્તારમાં દામોદર કુંડમાં પણ ઘોડાપૂર આવ્યું હતું, જ્યારે સોનગઢ નદી ગાંડીતુર બની હતી। જ્યારે જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી રહેણાંક મકાનોમાં પાણી ભરાયા હતા। શહેરના જોશીપરા વિસ્તારની અંદર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જ્યારે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। ખાસ કરીને કાળવા નદીમાં ઘોડાપૂર આવતા લોકોના જીવ તાળવે ચોટ્યા હતા અને લોકોને એમ હતું કે ગત વર્ષ જેવી સ્થિતિ સર્જાશે અને ફરી ઘરમાં પાણી ઘૂસશે, પરંતુ એવું ન થયું અને કુદરતે આ લોકો ઉપર લાજ રાખી લીધી હોય તેવું દેખાઈ રહ્યું હતું। ખાસ કરીને જૂનાગઢ શહેરના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। વંથલીમાં 4 ઇંચ જેટલો વરસાદ છે, કેશોદમાં, માંગરોળ, માળિયા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે આજ દિવસભર જોવા મળ્યો હતો, જ્યારે માણાવદર પંથકમાં પણ 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। એટલે જૂનાગઢ શહેરમાં આજે સૌથી દિવસનો વધુ વરસાદ જૂનાગઢ શહેરમાં 5.5 ઇંચ જેટલો પડ્યો છે।
જામનગર જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે અવિરત વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ભારે વરસાદને કારણે દરેડમાં ખોડિયાર મંદિર ફરીથી પાણીમાં ગરકાવ થયું હોવાનું સામે આવ્યું છે। રંગમતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ થયું હતું। ભારે વરસાદ વરસવાને કારણે ઉપરવાસમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। તો દરેડમાં ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે। રંગમતી નદીમાં પૂર આવતા મંદિર પાણીમાં ગરકાવ થયું હોવાનું સામે આવ્યું છે। ચોક્કસ જો વાત કરવામાં આવે ગુજરાતભરમાં જ્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, છેલ્લા 5 દિવસથી આજે અંધરાધાર આજે અલગ અલગ જિલ્લાની અંદર જે વરસાદ પડવામાં આવી રહ્યો છે, ખાસ કરીને જામનગર, દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યારે જે ગઈકાલથી જે વરસાદ શરૂ થઈ ગયો છે, આજ સવારથી જ જે વાદળછાયું વાતાવરણ હોય છે જામનગરની અંદર પણ આજે ગઈકાલે ગ્રામ્ય વિસ્તારની અંદર સારો વરસાદ પડવાથી જે જામનગર જિલ્લાનું જે દરડ ગામ છે, ગામ નજીક જે ખોડિયાર માતાજીનું મંદિર છે, મંદિરમાં સંપૂર્ણપણે જે પાણી ભરાઈ ગયું હોય તેવા દ્રશ્ય પણ બતાવવા માંગુ છું તમને। અને હાલ જે પ્રમાણે જે ખોડિયાર માતાજીનું મંદિર છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ નદીમાં જે પૂર આવ્યું છે ને પૂરની ધસમસતી સ્થિતિમાં જે ખોડિયાર માતાનું મંદિર છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। હાલ જે વાત કરવામાં આવે ગ્રામ્ય વિસ્તારની કાલાવડ પંથકમાં પણ ભારે વરસાદના કારણે અલગ અલગ જે જળાશયો છે તે પણ છલકાઈ ગયા છે અને જામનગર જિલ્લાના જળાશયોમાં 75-80% પાણીના જથ્થાનો પણ આવક થઈ રહી છે। સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર। ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને તેમની ટીમે સરકારની મંજૂરી મળે તે પહેલા જ 10 કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનોને નિમણૂકો આપી દીધી છે। રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના જ તાત્કાલિક 10 અલગ અલગ કમિટીના હોદ્દેદારોની નિમણૂકો આપી દેતા મનપા ચકડોળે ચડ્યું હોવાનું મનાઈ રહ્યું છે। કોર્પોરેટરોની અંદર આંતરિક વિખવાદ કાઢવા 20 કોર્પોરેટરોને સાચવી લીધા હોવાનું પણ ચર્ચામાં છે, પરંતુ સરકારની મંજૂરી વિના નિયુક્ત થયેલા કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેન હાલ સત્તા વિહોણા બની ગયા છે। ગાંધીનગર મહાનગરપાલિકામાં સરકારની પૂર્વ મંજૂરી વિના જ ડાયરેક્ટ અલગ અલગ કમિટીના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરી દીધી છે। જોકે અત્યારે હાલ 20 કોર્પોરેટરોને સાચવી દીધા હોવાનો રાજકીય ચર્ચા ચકડોળે ચડી છે। આંતરિક કોર્પોરેટરોની આંતરિક કકડાટને ડામવા માટે મહાનગરપાલિકાની ટીમે આ પગલું ભર્યું હોય તેવી પણ એક ચર્ચા ચકડોળે ચડી છે। જોકે સાચું શું છે કે ખોટું શું છે તે તો ખબર નથી, પરંતુ સરકારની પૂર્વ મંજૂરી વગર ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયર સહિતની ટીમે અલગ અલગ કમિટીના ચેરમેનોની નિમણૂક કરી દીધી છે। જોકે મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા હોવાની વ્યાખ્યા પણ આપવામાં આવી રહી છે, પરંતુ રાજ્ય સરકારના આદેશ પહેલા આ કામ કેવી રીતે કરવામાં આવ્યું તે યક્ષ પ્રશ્ન છે। વડોદરામાં વાઘોડિયા રોડની શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશાયી થઈ હતી। જ્યાં બાળકો બેઠા હતા ત્યાં અચાનક દિવાલનો એક ભાગ તૂટી પડતા દિવાલને અડીને બેઠેલા છોકરાઓ પણ નીચે પડી જતા કાટમાળ નીચે દટા હતા। ત્યારે આ ઘટનામાં 5 થી 6 બાળકોને ઈજા પહોંચી હતી। તેમજ આ મામલે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે નિવેદન આપતા જણાવ્યું છે કે કોર્પોરેશને સ્કૂલને નોટિસ આપી તમામ જરૂરી સર્ટિફિકેટ ફરી રજૂ કરવા માટે આદેશ કર્યો છે અને જ્યાં સુધી સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સહિત જરૂરી સર્ટિફિકેટ રજૂ નહીં થાય ત્યાં સુધી સ્કૂલ બંધ રાખવા આ આદેશ કરવામાં આવ્યો છે। તો વડોદરામાં શાળાની દિવાલ ધરાશાયી થઈ હતી, ત્યારે શ્રી નારાયણ વિદ્યાલયમાં દિવાલ ધરાશાયી થતા વિદ્યાર્થીઓ દટા હતા। ત્યારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનું મોટું નિવેદન સામે આવ્યું છે, તો સ્કૂલને નોટિસ આપી સર્ટિફિકેટ રજૂ કરવા આદેશ। जी बिल्कुल थी जे प्रकारे वडोदरानी नारायण जे विद्यालय है आ नारायण विद्यालयनी दीवाल है अचानक धराशायी थई हती। ते दरमियान जे बाळको छे ते रिसेस में नास्तो करी रह्या हता अने नास्ता दरमियान अचानक ज आ शाळानी दीवाल धराशायी थई गई हती।
આ ઘટનાને લઈને તાત્કાલિક તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે, કારણ કે જે પ્રકારે શાળાની અંદર બાળકો છે તે અભ્યાસ કરતા હતા અને અભ્યાસ દરમિયાન જે રિસેસ પડી હતી તે રિસેસ દરમિયાન આખી જે બિલ્ડિંગ છે તેની એક તરફની જે દિવાલ છે તે ધરાશાયી થઈ ગઈ હતી અને આ સમગ્ર મામલાના હચમચાવી નાખતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકો છે તે કઈ રીતે નીચે પટકાય છે અને જે રીતે દિવાલ ધરાશાયી થઈ જાય છે તેની સાથે જ બાળકો પણ નીચે પટકાઈ જાય છે. આ સમગ્ર ઘટનાને લઈને વડોદરા પાલિકા કમિશનર છે તેમણે તાત્કાલિક જ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને ખાસ કરીને જે પ્રકારે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા છે તેમણે ક્યાંક ને ક્યાંક સ્કૂલ છે તેમને નોટિસ પાઠવી છે અને જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ ફરીથી રજૂ કરવા માટે થઈને આદેશ કરવામાં આવ્યા છે. જે પ્રકારે વડોદરાની આ ઘટના બની છે ત્યારે આ શ્રી નારાયણ વિદ્યાલય છે તેમને જે જરૂરી સર્ટિફિકેટ છે તે જરૂરી સર્ટિફિકેટ લઈ અને તાત્કાલિક જ હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. જે પ્રકારે આ શાળા છે તે શાળામાં ખાસ કરીને જે બીયુ અને એનઓસી સર્ટિફિકેટ છે તે હતું અને તેમ છતાં પણ જે પ્રકારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો જે રિપોર્ટ આવવો જોઈએ તે રિપોર્ટ યોગ્ય છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. પરંતુ જે પ્રકારે અત્યાર સુધીમાં સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો જે રિપોર્ટ જે આપવામાં આવ્યો હતો તેમને પણ જે ઝરણા એસોસિએટ છે તેમને પણ નોટિસ છે તે પાઠવવામાં આવી છે, કારણ કે જે પ્રકારે ઝરણા એસોસિએટ દ્વારા બિલ્ડિંગ છે તેમનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે તે આપવામાં આવ્યો હતો તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે મિલીભગત છે તે આચરાય છે કે કેમ તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. જે પ્રકારે આ ઝરણા એસોસિએટ છે તેમને પણ એક નોટિસ ફટકારવામાં આવી છે અને તેમનો પણ જવાબ લેવા માટે થઈને બોલાવવામાં આવે છે. એટલું જ નહીં, આ જે સર્ટિફિકેટ જે રજૂ કરવાના છે તે રજૂ નહીં કરે તો પણ તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે. એટલા માટે થઈને જે પ્રકારે વડોદરામાં જે પ્રકારની કામગીરી છે તે હાથ ધરવામાં આવેલી છે તેમાં ખાસ કરીને જે વડોદરા પાલિકા કમિશનર છે તેમણે તાત્કાલિક સમગ્ર મામલે તપાસના આદેશ છે તે આપ્યા છે, કારણ કે જે પ્રકારે શાળા છે આ શાળાની અંદર જે રિસેસ દરમિયાન આ વિદ્યાર્થીઓ છે તે હતા તે દરમિયાન જ બિલ્ડિંગની જે દિવાલ હતી તે દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી અને કહી શકાય કે ખૂબ જ મોટો અને ભયાનક હાદસો છે તે બની શકે તેમ હતો. પરંતુ હાલ જે પ્રકારે આ ઘટના બની છે તાત્કાલિક જ તંત્ર છે તે એક્શન મોડમાં આવ્યું છે અને તાત્કાલિક જરૂરી પુરાવા સર્ટિફિકેટ સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આપનાર જે ઝરણા એસોસિએટ છે તેમને અને જે શાળાના જે શાળા પરિવાર છે તેમાં જે પ્રકારે આખી જે સર્ટિફિકેટો આવતા હોય છે અને તે તમામ વસ્તુઓ લઈને તાત્કાલિક જ પાલિકા કચેરીએ રજૂ થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. સુરતમાં કતારગામ ઝોનના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. ભાજપના જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચી કમિશનરને પુરાવા સાથે રજૂઆત કરી હતી, જેમાં કહેવાયું હતું કે કતારગામ ઝોનમાં ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો છે. બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાઈ રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે, તેમજ સસ્પેન્ડ કરવાની માંગ કરાઈ છે. સુરતમાં કતારગામ ઝોનના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. નરેન્દ્ર પાંડવ પાલિકા કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને પુરાવા સાથે રજૂઆત કરી હતી. ત્યારે કતારગામ ઝોનના ગેરકાયદે બાંધકામનો રાફડો ફાટ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું છે. તો બાંધકામમાં અધિકારીઓ મલાઈ ખાય છે તેવો તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે. જે બિલકુલથી ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરતના જે કતારગામ ઝોન વિસ્તારની વાત છે તેના અધિકારીઓ છે સુરત મહાનગરપાલિકાના તેમના પર ત્યાંના સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે તેમણે ગંભીર આક્ષેપ કર્યા હતા અને તેમણે આ આક્ષેપ કર્યા હતા કે આ તમામ અધિકારીઓ છે જે મોટા ભાગના અધિકારીઓ બાંધકામમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ખાસ કરીને તેમણે 50 જેટલા લોકો છે તેમના વિરુદ્ધ તેમને જે ફરિયાદો મળી રહી છે તેના આધારે તેમણે સુરત મહાનગરપાલિકા કમિશનર છે તેમણે રજૂઆત કરવા આવ્યા હતા. ખાસ કરીને જે પ્રકારે અત્યાર સુધીમાં જે બાંધકામો થઈ રહ્યા છે તેમાં વગર પરમિશનના બાંધકામો છે તે મોટા ભાગના થઈ રહ્યા છે તેવા આક્ષેપ નરેન્દ્ર પાંડવ દ્વારા સુરત મહાનગરપાલિકા કમિશનરને કરવામાં આવ્યા હતા અને નરેન્દ્ર પાંડવ દ્વારા લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે કતારગામ વિસ્તારમાં જે ગેરકાયદેસર બાંધકામ થઈ રહ્યા છે તેની સામે પણ તેમણે ગંભીર આક્ષેપ છે તે પાલિકા જે કમિશનર છે તેમની સામે કર્યા હતા, કારણ કે અનેક જે અધિકારીઓ છે તે અધિકારીઓ બાંધકામના નામે નાણાં લઈને ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તે પ્રકારના આક્ષેપો તેમણે કર્યા છે અને નામજોગ આખું લિસ્ટ બનાવી અને સુરત મહાનગરપાલિકાને તેમણે પુરાવા સાથે રજૂ કર્યું છે. આ સમગ્ર મામલા થકી જે કહી શકાય કે ભ્રષ્ટાચારીઓ જે કર્મચારી
ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે તેમાં ફફડાટ ફેલાવા રહ્યો છે, કારણ કે જે પ્રકારે આખો મામલો સામે આવ્યો છે તેમાં નરેન્દ્ર પાંડવ છે તે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક કતાર ગામના કોર્પોરેટર છે. તેમને અત્યાર સુધીમાં અનેક રજૂઆતો મળી હતી અને રજૂઆતોને પગલે તેમણે આ કામગીરી છે તે કરી હતી. તેમણે આક્ષેપ કર્યા હતા કે હાલમાં જે પ્રકારે તમામ જે બિલ્ડિંગો છે તેમાં જે કાયદેસર મિલકતો હતી તેમને સીલ મારવામાં આવી હતી, પરંતુ જે ગેરકાયદેસર મિલકતો હતી તે એમ જ પડી રહી હતી. એટલે જે પ્રકારે ભોગવવાનું આવે છે તે કાયદેસરવાળાને જ ભોગવવાનું આવે છે તેવા પણ આક્ષેપ તેમણે કર્યા હતા. એટલે વહેલી તકે આ જે ગેરકાયદેસર મિલકતો છે તે કાઢી લેવામાં આવે અને ગેરકાયદેસર મિલકતો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે સુરત મહાનગરપાલિકા કમિશનરને લેખિતમાં રજૂઆત કરીને તેમને તમામ જે કહી શકાય કે પુરાવાઓ અને તમામ અધિકારીઓના નામ રૂબરૂ મળી અને તેમની સાથે ચર્ચા કરી હતી અને તમામ જે ભ્રષ્ટાચારી અધિકારીઓ છે તેમનો ભાંડો છે તે ખોલ્યો હતો. તેમણે એ પણ જણાવ્યું હતું કે જો તેમની જે માંગ છે તે સ્વીકારવામાં નહીં આવે, આ અધિકારીઓને ડિસમિસ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં એસીબીનો સહારો પણ લેવાની તેમણે ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટમાં ખાનગી શાળામાં વારંવાર થતા ફી વધારાને લઈને ફરી એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો, જ્યારે ડીઓ ઓફિસમાં બંગડી આપી અનોખો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરતા પોલીસ દ્વારા 10 થી વધુ એનએસયુઆઈ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી હતી. એનએસયુઆઈ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો છે. એનએસયુઆઈએ જિલ્લા શિક્ષણ વિભાગની કચેરીમાં જઈને આ વિરોધ કર્યો હતો. ડીઓ ઓફિસમાં બંગડી આપીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ખાનગી શાળાઓમાં સતત ફી વધારાના કારણે ફરી એક વખત એનએસયુઆઈ આક્રોશમાં દેખાઈ અને આજરોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું. એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી તરફથી આ વિરોધ પ્રદર્શન નોંધવામાં આવ્યું. આ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓ, આ સાથે જે યુથ કોંગ્રેસના જે આગેવાનો હતા તેઓ ડીઓ કચેરી પહોંચ્યા હતા. એક ઉગ્ર રજૂઆત ક્યાંક ડીઓ કચેરી કરવામાં આવી. આ સાથે કહી શકાય કે તેમના તરફથી બંગડી છે તે ડીઓ કચેરીએ આપવામાં આવી, એટલે કે કચેરીમાં આ બંગડી રાખી અનોખો વિરોધ છે તે કરવામાં આવી. ખાસ તો જે રીતના એફઆરસી કમિટીની જે ભૂમિકા છે તેના ઉપર પણ અત્યારે એનએસયુઆઈએ સવાલ ઊભા કરી રહ્યા છે. એનએસયુઆઈ તરફથી એક કહેવું છે કે એફઆરસીની જ્યારે રચના થઈ સરકાર તરફથી ત્યારે સ્પષ્ટ એફઆરસીની સૂચના મળી હતી કે જે ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસી તરફથી ક્યાંક ને ક્યાંક જે ખાનગી શાળાઓ જે ફી વધારો કરી રહી છે તેના ઉપર ક્યાંક નિયંત્રણ રાખવામાં આવે અને આ સાથે આ કમિટી છે તે સુપરવિઝન કરે ખાનગી શાળાઓનું, પણ તેમના તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતાં હાલ એફઆરસી ઉપર પણ અનેક સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. આ સાથે જે વાલીઓ છે તે વાલીઓ વારંવાર રજૂઆત કરે છે એફઆરસીને, છતાંય એફઆરસી તરફથી કોઈ કાર્યવાહી નથી થતી, એટલે કે અનેક સવાલો ક્યાંક એનએસયુઆઈએ એફઆરસી કમિટી સામે ક્યાંક કર્યા અને આને જ લઈને આ વિરોધ પ્રદર્શન આજ રોજ નોંધાવવામાં આવ્યું અને આ પ્રકારના વિરોધ પ્રદર્શન હજુ પણ ક્યાંક નોંધાવવામાં આવશે. કહી શકાય કે રાજકોટમાં જે પ્રકારનો વિરોધ નોંધાવવામાં આવ્યો એનએસયુઆઈ તરફથી તે પ્રકારે જિલ્લાએ આ પ્રકારનો વિરોધ છે તે નોંધાવવામાં આવશે, આવું એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ પોતાના નિવેદનમાં જણાવ્યું. ભાવનગરમાં ગેરકાયદે વિવિધ કોસ્મેટિક સાબુ બનાવતી કંપની ઝડપાઈ છે. શંકાસ્પદ કોસ્મેટિકના 4 નમૂના લઈ ચકાસણી માટે મોકલી આશરે 60,000ની કિંમતનો કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. અત્યાર સુધીમાં એમેઝોન મારફતે આશરે ₹3.50 લાખના વિવિધ બ્રાન્ડના 1800 સાબુનું વેચાણ કર્યું હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. ત્યારે ભાવનગરમાં નકલી સાબુની ફેક્ટરી ઝડપાઈ છે. કંપનીમાં વિવિધ પ્રકારના કોસ્મેટિક સાબુ ઝડપાયા છે. એમેઝોન પર વિવિધ બ્રાન્ડના 1800 નકલી સાબુ વેચાયા છે. તો કોસ્મેટિકના 4 નમૂના ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા છે. 60,000નો કોસ્મેટિક સાબુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જી ચોક્કસ, જે રીતના અત્યાર સુધી આપણે સાંભળ્યું હશે કે ખાદ્ય પદાર્થો છે, ખાદ્ય પદાર્થના તેલ છે, તેવી વસ્તુની અંદર કહી શકાય કે ભેળસેળ છે તે સામે આવી હતી. પરંતુ જે રીતના ગાંધીનગર અને ભાવનગર ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા ભાવનગર કમિશનર એ રાડેડિયાના અધ્યક્ષસ્થાને ભાવનગર શહેરમાં કહી શકાય કે મેઘદૂત સોસાયટીની અંદર જોફરબેન ખતાણીની રહેણાંકીય મકાનમાંથી
કહી શકાય કે ભેળસેળ કોમેસ્ટિક વસ્તુઓ એટલે કે જેમાં સાબુ સહિતની અલગ અલગ કેમિસ્ટિક વસ્તુઓ જે આવતી હોય છે તે બ્રાન્ડેડ કંપનીના નામની ડુપ્લિકેટ વસ્તુઓ છે તે કારખાનું ઝડપી પાડવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે વાત કરીએ તો જે રીતના આ અધિકારીઓના ટીમ દ્વારા જે સેમ્પલ છે તે બરામદ કરવામાં આવ્યા છે તે ભાવનગરની અલગ અલગ વિવિધ મેડિકલ સ્ટોર અને દુકાનોમાં પણ આ બ્રાન્ડેડ કંપનીના નામના ડુપ્લિકેટ સાબુઓ છે તે વેચવામાં આવ્યા હતા. બીજી તરફ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ વ્યક્તિ જે કહી શકાય કે ગેરકાયદેસર જે કારખાનું ચલાવતા હતા તેમને એમેઝોન અને અલગ અલગ જે ઓનલાઈન માર્કેટિંગની એપ છે તેની અંદર 3.5 લાખનો માલ છે તે પણ વેચી દીધો છે. છેલ્લા 1.5 વર્ષથી આ કારખાનું છે તે ડુપ્લિકેટ સાબુ બનાવવાની કામગીરી છે તે કરતો હતો, પરંતુ બાતમીને આધારે જેટના ગાંધીનગર અને ભાવનગરની ડ્રગ્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા રેડ પાડીને સમગ્ર જે માલ છે 20,000નો મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો છે અને સેમ્પલ લઈને સેમ્પલ બરોડા ખાતે મોકલી દેવામાં આવ્યા છે. હાલ તો જે અધિકારીઓ છે તેનું કહેવું છે કે આ જે સાબુ મળી આવ્યા છે કે ડુપ્લિકેટ અન્ય કંપનીઓના બ્રાન્ડેડ કંપનીઓના સિક્કા મારીને પેકિંગ કરીને વેચવાની જે કામગીરી છે તે થતી હતી તેની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે ઓનલાઈન વસ્તુઓ ગ્રાહકો મંગાવે છે તેને પણ ચેતવું પડશે કે સાબુ જેવી વસ્તી પણ હવે માર્કેટની અંદર ડુપ્લિકેટ ધોમ મચાણ થઈ રહ્યું છે. હાલ તો ગાંધીનગરની જે ડ્રગ્સ ટીમ છે તેના દ્વારા આવા પ્રકારના જે સાબુઓ અથવા તો કોમેસ્ટિક વસ્તુઓ જે છે ડુપ્લિકેટ બનાવે છે તેની વિરુદ્ધમાં કવાયત હાથ ધરવામાં આવી છે. જોવાનું એ રહ્યું કે ભાવનગરમાં અથવા તો રાજ્યની અંદર આવા કેટલા કારખાનાઓ શરૂ હશે અને આવા કારખાનાઓની અંદર કેટલા કહી શકાય કે ડુપ્લિકેટ સાબુઓ બનાવીને વેચાતા હશે અને અત્યાર સુધીમાં આવા કેટલા લોકોએ સાબુ વેચી દીધા હશે તે આવનારા સમયમાં તપાસની અંદર જ ખબર પડશે. મહેસાણાના કડીના બુડાસણ નજીક નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદમાં રહેતા નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો. દારૂ પીધેલી હાલતમાં બંને નબીરા કારમાં સવાર હતા ત્યારે એક્ટિવા ઉપર જઈ રહેલા ભાઈ બહેનને અડફેટી લીધા હતા. નબીરાઓની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી ત્યારે નશામાં ધૂત બંને નબીરાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. નશામાં ધૂત નબીરાઓએ અકસ્માત સર્જ્યો છે. કડીના બુડાસણ નજીક આ ઘટના ઘટી હતી. અમદાવાદમાં રહેતા નબીરાઓએ અકસ્માત સર્જ્યો હતો ત્યારે દારૂ પીધેલી હાલતમાં બંને નબીરા કારમાં સવાર હતા તો એક્ટિવા પર જઈ રહેલા ભાઈ બહેનને અડફેટે લીધા હતા ત્યારે નબીરાઓની કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. વૃષભ શાહ અને પાર્થ પટેલ નશામાં ધૂત મળ્યા. કડી છત્રાલ હાઈવે પર આવેલા બુડાસણ ગામ નજીક હાઈવે પરની અકસ્માતની ઘટનાઓ ઘણીવાર સામે આવી છે અને ત્યારે કડીના યુવક અને તેની બહેન કલોલ ખાતે પોતાનું એક્ટિવાને લઈને જતા હતા ત્યારે બે નબીરાઓ MG હેક્ટર ગાડી લઈને છત્રાલ તરફ જઈ રહ્યા હતા ત્યારે બુડાસણ ગામ નજીક તેને એક ફેક્ટરી નજીક યુવકને તેની બહેન જતા હતા ત્યારે પાછળથી ટક્કર મારી હતી અને ટક્કર માર્યા બાદ પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને કડી ખાતે ભાગ્યોદય હોસ્પિટલમાં 108 દ્વારા ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની સારવાર કરવામાં આવી હતી અને આ બંને નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા હતા અને તેમની ગાડીમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે અને પોલીસે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી. તો ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. ગાંધીનગરના સિનિયર IAS અધિકારીના પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો IASના પત્ની હાલ ICUમાં સારવાર હેઠળ છે. તો IASના પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. IASના પત્ની ભાનમાં આવ્યા બાદ તેમનું નિવેદન પણ નોંધવામાં આવશે. સચિવાલયમાં ફરજ બજાવે છે સિનિયર IAS ત્યારે IASની પત્નીએ આપઘાતનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે. IASના પત્ની હાલ ICUમાં સારવાર હેઠળ છે. તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે. સિનિયર IASના પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.
તો આઈએસના પત્ની હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે. આઈએસના પત્ની ભાનમાં આવ્યા બાદ નિવેદન લેવાશે. સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, એક આઈએસ અધિકારીના પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. શું છે સમગ્ર મામલો? જી બિલકુલ, અત્યારે હાલ સૂત્રોથી એવી હકીકત આવી છે કે રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં આઈએસ કક્ષાના એક અધિકારીના પત્નીએ અગમ્ય કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, જેમને હાલ આઈસીયુની અંદર સારવાર હેઠળ તબીબોની નિગરાની હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. જો કે આઈએસના પત્નીએ કયા કારણોસર આપઘાત કર્યો તે રહસ્ય અકબંધ છે. હજુ આઈએસના પત્ની ભાનમાં આવશે ત્યારબાદ મામલતદાર સમક્ષ તેમનું નિવેદન નોંધવામાં આવશે અને પોલીસ પ્રક્રિયા બાદ સાચી હકીકતો જાણવામાં આવશે. અગમ્ય કારણોસર હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ આઈએસ પત્નીના આત્મહત્યાના પ્રયાસથી અનેક પ્રશ્નાર્થો ઉભા થયા છે. જી ઉજ્જવલ, સમગ્ર માહિતી બદલ આભાર. હાલ સટીલાઓમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.